નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે. શું ગુજરાતમાં અત્યારે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે તેને લઈને? કારણ કે સવાલ અત્યારે તો એ જોવા મળતો હોય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જ્યારે મુલાકાત અત્યારે ગુજરાતમાં જોવા મળતી હોય ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો હોય છે કે શું અત્યારે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ? શું ચૂંટણી માટે તો અત્યારે તો અહીંયા આવી રહ્યા છે? પરંતુ અત્યારે તેવી બાબત હોઈ પણ શકે છે. તો અને સાથે બીજી બાજુ એક એવી પણ બાબત છે કે સેમિકોન ઇન્ડિયા સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે જે પ્રમાણે ગુજરાત અત્યારે તો આગળ વધી રહ્યું છે. જ્યારે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકારની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે 10 જેટલા પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા છે તેમાંથી 4 થી 5 પ્રોજેક્ટ એ અત્યારે તો ગુજરાતને જે આપવામાં આવ્યા છે ને તેમાં પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે જે પ્રમાણે ધીરે ધીરે ગુજરાત આગળ વધી રહ્યું છે ને તેનો વધુ એક ફેઝ એટલે કે વધુ એક જે સેમિકન્ડક્ટર ફેક્ટરી છે તેનું ઓપનિંગ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ એક દિવસીય મુલાકાત છે, પરંતુ જે રીતે બહુ મહત્ત્વની અત્યારે તો જે આ મુલાકાત પણ જોવા મળી રહી છે. સૌથી પહેલાં કોબા તીર્થમાં જે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું જેઓ લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ સાણંદમાં કહીને સેમિકોન પ્રોજેક્ટને જે ખુલ્લો મૂકશે. ત્યારબાદ જે રીતે ડીસામાં જે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ને પછી સભાને પણ સંબોધશે. સવાલ એ થતો હોય છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19,806 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તો કરશે, પણ તેની સાથે શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોઈ અત્યારે તો બેઠક કરશે? શું અત્યારે તેને લઈને અત્યારે તો કોઈ અપડેટ આવી શકે તેવી કોઈ શક્યતાઓ છે કે પછી માત્ર આ ખાતમુહૂર્ત અને તેની સાથે એમ કહેવાય ને કે લોકાર્પણ કરીને અત્યારે તો નીકળી જશે? કારણ કે એક બાજુ કોંગ્રેસ દ્વારા અત્યારે તો જે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, તો બીજી બાજુ ક્યાંક એક બાજુ અમિત શાહ હોય કે બીજી બાજુ નરેન્દ્ર મોદી હોય તેમની અત્યારે તો જે ગુજરાતમાં આટા ફેરા વધ્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, તમે મેં અત્યાર સુધી બહુ બધી ચૂંટણીને લઈને ચર્ચાઓ કરી છે અને આપણે દરેક વખતે એક ચર્ચા કરતા હોઈએ છીએ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એન્ટ્રી હોય કે બધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એન્ટ્રી હોય અને તેમાં પણ શું ચૂંટણીને લઈને અત્યારે તો તેઓ આવી રહ્યા છે તે એક સૌથી પહેલો સવાલ તમારા મનમાં હોય અને તેની સાથે દરેક લોકોના મનમાં હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અત્યારે તો કેટલી મહત્ત્વપૂર્ણ છે. મુલાકાતને લઈને તો આપ કહેજો જ, પણ તેની પહેલાં એક બહુ મહત્ત્વની બાબત મારે એ પણ કહેવી છે કે સેમિકોન ઇન્ડિયા કે જે ગાંધીનગર ખાતે જે આયોજન કરવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે જલ્દીથી જલ્દી 900 દિવસની અંદર બધા જ પ્રોજેક્ટ ઉપર વર્ક જે શરૂ થઈ જશે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત આગળ વધે તે પ્રમાણેનું અત્યારે તો કાર્ય કરવામાં આવશે. 10માંથી મેં જે રીતે કહ્યું 10માંથી 4 થી 5 પ્રોજેક્ટ અત્યારે તો જે ગુજરાતને આપવામાં આવ્યા છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે તો જે ધીરે ધીરે ગુજરાત આગળ વધી રહ્યું છે. આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સેમિકન્ડક્ટરની એક જે કંપની હતી તેનો ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. ત્યારે આવા બીજા પ્રોજેક્ટને અત્યારે તો જે ખુલ્લો મૂકવા માટે આવી રહ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે, સૌથી પહેલાં આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો કે એક નવી શરૂઆત અત્યારે ગુજરાત માટે આ જોવા મળી રહી છે? શું કહેશો આપ? હું અને નિકુલભાઈ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છીએ બંને જણા. એટલે સેમિકન્ડક્ટરનું શું મહત્વ છે એ કદાચ અમારા બેથી વિશેષ કોઈ નહીં જાણે, એટલે બહુ જાણે છે પણ અમે બે એટલું જ જાણીએ છીએ. એની ઉપર અમે આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટરનો બિઝનેસમાં પણ અમે જોડાયેલા છીએ. એટલે આ એક બહુ સારી વાત છે કે આખું વિશ્વ જેનાથી સ્ટ્રગલ કરી રહી છે, સેમિકન્ડક્ટર ચિપસેટ આપણે જેને કહીએ છીએ, એ ચિપ અને ઇન્ડિયામાં બને, કારણ કે ચિપની એટલી બધી શોર્ટેજ છે. એ શોર્ટેજ લગભગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો ભાવતાલ નક્કી કરે છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કે અત્યારે તમે ઓનલાઈન ખરીદી લોકો કરે છે, એમાં તમે લેપટોપ ખરીદવાના મલ્ટિપલ ઓપ્શન્સ જુઓ. એટલે એક લેપટોપ પસંદ કરો કે ભાઈ આટલી રેમ અને આટલી સ્ટોરેજ, એનો તમને એક પ્રાઇસ મળશે 50,000. અને એમાં રેમ અત્યારે પુષ્કળ ચાલતો ઇસ્યુ છે, વર્લ્ડ વાઇડ ચાલતો ઇસ્યુ
રેમનો ઇસ્યુ, રેમની શોર્ટેજ પુષ્કળ છે. એ રેમ તમે અત્યારે નક્કી કરી હોય 256, એમાંથી તમે હવે રેમ ચેન્જ કરી નાખો તો પ્રાઇસ ડબલ થઈ જશે ખાલી રેમના હિસાબે. એટલે તમે સમજો કે આ વસ્તુ આખા દેશની ઘણી બધી ઇકોનોમીને કંટ્રોલ કરી રહી છે. તો આ વસ્તુ જ્યારે ઇન્ડિયામાં બને, માઇક્રોનની પહેલી ચીપ આપણી સામે બહાર આવી ગઈ. આની પહેલા માઇક્રોનનું ઉદઘાટન કરવા મોદી સાહેબ આવ્યા હતા અને અત્યારે બીજી કંપનીનું ખાતમુહૂર્ત કરવા માટે એ પણ કંપની તૈયાર થાય, આ પણ તૈયાર થાય, તો 3 વર્ષ પછી ચિપસેટની દુનિયાનું આખું પરિસ્થિતિ જ અલગ હશે. અને ભારતનું પણ સ્ટોક પૂરો કરશે અને લોકોને એક્સપોર્ટ કરશે. એટલે આ એક અલગ જ ફલકની અલગ લેવલની વાત છે. સમજ પડે એના માટેનું છે. આ વસ્તુ બહુ સારી છે, એને 100 વંદન, લાખ અભિનંદન. બીજી આપણે વાત કરી કે મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો મુલાકાત. આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબ સવારે ઉઠે અને બેડરૂમ થી દિલ્હીની ગલીઓમાં જાય તો એવું માની લો દિલ્હીમાં ચૂંટણી આવવાની છે. અત્યારે જેમ કેરલા, વેસ્ટ બંગાળ બધી જગ્યાએ ફરે એટલે ચૂંટણી લક્ષી એમના પ્રવાસો લગભગ બધી જગ્યાએ હોય છે. ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની ચૂંટણીએ ડંકો વગાડી દીધો છે અને એટલે ઘડીઓ ગણાઈ ગઈ છે. સાહેબ જશે એના 24 કલાકમાં ચૂંટણી જાહેર પણ થઈ જશે એટલે આપણે સૌ જાણીએ છીએ. અને અત્યારે સ્થાનિક લેવલે એટલા બધા નાના નાના ઇસ્યુ છે કે ત્યાં અઘરું છે ચૂંટણી. એવું નહીં કહું જીતવું અઘરું છે, પણ લોકોની નારાજગી પુષ્કળ છે. બેઝિક નાની નાની વાતોથી લઈ અને જે સુવિધાઓ મળવી જોઈએ પાયાની, એમાં લોકોની નારાજગી પુષ્કળ છે. હવે એ નારાજગી ક્યાંક દબાવવા માટે મોટી વાત કરવી પડશે. એ મોટી વાત એટલે કે અત્યારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ક્રૂડ ઓઇલના, ગેસના પ્રાઇસને કંટ્રોલ રાખ્યા છે, ભાવ વધવા દીધા નથી, તકલીફ પડવા દીધી નથી. એટલે આવી મોટી વાત કરવા માટે ઉપરથી મોટા હોવું જરૂરી છે. કારણ કે નાની જો વાત કરવા, હું કે તમે પ્રચાર કરવા જઈએ તો આપણને લોકો મારે. અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે આ રોજ નવી નવી ચર્ચા કરી, સોલ્યુશન કઈ આવ્યું નથી ભાઈ. તમે ખાલી ચર્ચા જ કરી, બાકી અમારે ત્યાં હજી ખાડા એટલા જ છે, રોડ ઉપર પાણી પુષ્કળ ભરાયેલા છે. એટલે મારે ને તમારે માર ખાવો પડે પ્રચારમાં. હાવ તટસ્થ ભાવથી કરવો હોય ને તોય તો એ લોકોની તો હાલત કેટલી ખરાબ થાય. એટલે એ વાત એમને ભૂલવાડવાની છે અને મોટી વાત કરવાની છે. મેં જેમ કીધું એમ એ મોટી વાત માટે મોદી સાહેબનું આવવું જરૂરી છે અને એટલા માટે સાહેબ આવતીકાલે આવી રહ્યા છે. સાહેબ જાય એના 24 કલાક પછી પાછો યજ્ઞનો ફોન આવશે કે ભાઈ પ્રશાંત, આજે ચૂંટણી જાહેર થઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ચાલુ થઈ ગઈ, તો આપણે એની પર ચર્ચા ચાલુ કરવી છે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ એટલા જ માટે એમ કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અત્યારે એન્ટ્રી છે ચોક્કસથી મહત્વપૂર્ણ છે. આમ તો હું જ્યારે પણ ડિબેટ કરતો હોઉં છું ત્યારે પોલિટિકલ એનાલિસ્ટ પછી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાને સવાલ કરતો હોઉં છું, પરંતુ આજે મારે અશ્વિનભાઈને સવાલ કરવો છે. અશ્વિનભાઈ, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં અત્યારે ગુજરાત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે, આવતીકાલે વધુ એક જે પ્રોજેક્ટનું અત્યારે તો જે ઉદ્ઘાટન પણ જોવા મળી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, જે પ્રમાણે એક વિચાર હતો કે એક ક્ષેત્રમાં હવે આગળ વધવું છે, ગુજરાતને આગળ લાવવાનું છે, અને તે જ પ્રમાણે રાજ્ય સરકાર અત્યારે તો આગળ પણ વધી રહી છે કેન્દ્ર સરકારના સહયોગથી. સૌથી પહેલા આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, હમણાં જ ટેકનોક્રેટ્સ અને બિઝનેસમેન, બંને બિઝનેસમેન છે મારા મિત્રો, એમણે કહ્યું કે સેમિકન્ડક્ટરની આવશ્યકતા કેટલી છે અને વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિની અંદર જ્યારે ભારતમાં વિકાસ એ કરી શકાય એવી સ્થિતિ છે તો એનો અવસર લેવા અને અગ્રેસર થવા માટેની આ મથામણ, એના ભાગરૂપે આદરણીય મોદી સાહેબ સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટમાં હમણાં વાત થઈ એમ એક પ્રોજેક્ટ ચાલુ કરી આપ્યો અને એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સેમકોન ના કંપનીના આ પ્રોજેક્ટમાં, સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટમાં ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છે. એ સમયની માંગ છે. સમયની માંગ પ્રમાણે તેઓ આવે છે. ગુજરાતમાં અવારનવાર આવે છે. અને ચૂંટણીઓની વાત કરીએ તો ચૂંટણીઓને આપણે સૌ વિદિત છીએ કે ડ્યુ ટાઈમ છે, એટલે ચૂંટણીઓ તો આવવાની જ છે, એનો સમય થઈ ગયો છે. એટલે ચૂંટણીઓ અને સાહેબ એ લગભગ કોઈ વિષય નથી, પરંતુ એ વાત એવડો મોટો વિષય લઈને આવી રહ્યા છે કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં વિશ્વના દેશો
મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે ભારત ડબલ ગતિથી ડબલ ઝડપે વિકાસ કરી રહ્યો છે અને આવતા દિવસોમાં આપણે એની ધ્યાનમાં આવશે કે આપણે કેટલા આગળ જતા રહ્યા, કારણ કે અનુકૂળતા, સ્ટેબલ ગવર્નમેન્ટ, સક્ષમ નેતૃત્વ, વિઝનરી નેતૃત્વની જે વિઝન હોવાના કારણે આ થઈ રહ્યું છે. આપણે રાહ જોઈને નથી બેઠા કે યુદ્ધ પૂરું થાય પછી કંઈક કરીએ. તો એ રીતે જયારે આપણે અગ્રેસર થઈશું ત્યારે પ્રશાંતભાઈએ જેમ કહ્યું એમ એ ચિપ્સની માર્કેટમાં જયારે આપણે પહેલા આવીશું તો સ્વાભાવિક આપણને લાભ થવાનો. એ જ રીતે વિકાસના જે કામો, રોડ, રસ્તા, આજે નેશનલ હાઈવેના અનેક કામો જે રેડી થઈ ગયા હતા એને લીલી ઝંડી આપવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને માર્ગ મકાન વિભાગ બંને પ્રયાસ કરીને માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે એ કામોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તો વાવ થરાદથી આ બધા કામો જાહેર થશે. અમદાવાદમાં ખારીકટ કેનાલનું પણ બહુ મોટો પ્રોજેક્ટ, આજે ખારીકટ કેનાલને આપણે એવી ડેવલપ કરી કે જે એક સમયે ત્યાંથી નીકળવું એ અઘરું હતું, નાક બંધ કરવું પડતું હતું, સમગ્ર આજુબાજુનો વિસ્તાર દૂષિત થતો હતો. આજે પર્યાવરણથી લબાલબ બંને તરફ જબરજસ્ત રોડ કર્યા અને ખારીકટ કેનાલમાં પણ જે આખું ડેવલપમેન્ટનું મોડેલ બનાવ્યું છે એના કારણે અમદાવાદની સુખાકારી, અમદાવાદના નાગરિકોની સુખાકારી વધી છે. એ બાજુ ડેવલપમેન્ટ વધ્યું છે, સ્કીમો નવી નવી આવી છે. તો આ એક વિકાસ મોડેલના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે અને એમને આપણે વધાવીએ. બિલકુલ. નિકુલભાઈ, આપ એક વિપક્ષના પ્રવક્તા તો છો પણ તેની સાથે જે પ્રમાણે પ્રશાંતભાઈએ પણ કહ્યું કે ના, એક આપ એન્જિનિયર પણ છો. અત્યારના સમયમાં સેમિકન્ડક્ટરની જરૂરિયાત છે અને તેમાં પણ આગળ વધવું એ બહુ જરૂરી છે. 30 સેકન્ડમાં આપ પણ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ટેકનોલોજી જેમ એડવાન્સમેન્ટ થાય તો કોઈ બી પ્રોડક્ટમાં એની જરૂરિયાત હોય એ પ્રમાણે એના સપ્લાય થવા જોઈએ, અને જો સપ્લાયના અછત હોય અને દેશની અંદર એના પ્રોડક્શન ના હોય તો ડેફિનેટલી સરકારની પ્રાથમિકતા છે કે એવા બિઝનેસને પ્રમોટ કરી એના માટે યોગ્ય અનુદાન આપી અને એના જે બિઝનેસ જે પ્રોવાઈડર્સ હોય, જે પ્રોડક્ટ પ્રોવાઈડર્સ, એને પ્લેટફોર્મ આપવું જોઈએ. અને એ કામ દરેક સરકાર કરતી હોય છે. ભૂતકાળના અંદર મારુતિ ઉદ્યોગ કરીને જે આખો કોન્સેપ્ટ તમે જુઓ તો દેશની અંદર જ્યારે રાજીવ ગાંધીજી લાયા હતા અને દરેકના ઘરે કાર હોય એ સપના સાથે જ્યારે એમણે આઈ થિંક હરિયાણાની અંદર એસ્ટાબ્લિશ કર્યું હતું, ત્યારે જુઓ તમે આજે ઘરે ઘરે ગાડીઓ છે. તો આવા એક વિચાર સાથે કોઈ બી સરકાર પોતાનો કાર્ય કરતી હોય તો આવકારદાયક પગલું છે. બિલકુલ. નિકુલભાઈ, આ વખતે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં તો અત્યારે જોવા મળી રહી છે. ઉમેદવારોની પસંદગી માટે પણ અલગ અલગ જગ્યાએ સેન્સ પ્રક્રિયા ધરવામાં આવી રહી છે. તો આ વખતે એવું ચોક્કસથી કહી શકાય ખરી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં શાંત નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ જ પ્રમાણે જોમ અને જુસ્સાની સાથે કોંગ્રેસ આગળ વધશે તેમ? દર વખતે આપણે ડિબેટોમાં ચર્ચા કરીએ છીએ કે કોંગ્રેસનું અંદર હજી સુધી કશું હલન ચલન થયું નથી ને ચૂંટણી માથા ઉપર આવી ગઈ છે. પરંતુ આ વખતે કંઈક વિપરીત પરિસ્થિતિ થઈ રહી છે. કોંગ્રેસના તમામ કાર્ય પદ્ધતિની અંદર તમે જોઈ શકો છો કે ચૂંટણીની જે પ્રાથમિક તૈયારીઓ છે એ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર હજી આઈ થિંક એ ગતિ ધીમી છે. એટલે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે રીતના સંગઠન સૃજન અભિયાન તહત જે કામગીરી ચાલી રહી છે ને એના દ્વારા પ્રભારીની નિયુક્તિ દરેક વોર્ડ, તાલુકા, જિલ્લા સુધીના જે ઉમેદવારો પોતાના ઈચ્છા ધરાવતા હોય કે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરવું, એવાની સેન્સ લેવું, એ બધાના બાયોડેટા કલેક્ટ કરી અને કેન્દ્રીયની અમારા જે ચૂંટણી સમિતિ છે પ્રદેશની, ત્યાં સુધી બધાના બાયોડેટા લઈ જવા, એ બધું ડિસ્કશન થયું. ત્યારબાદ અમિતભાઈ ચાવડા પોતાના નેતૃત્વમાં ઘણી બધી પોતાના સ્પીચીસમાં જાહેરમાં ગુજરાતની જનતાની જરૂરિયાતો, સ્થાનિક જરૂરિયાતો, બધી જ રજૂઆતોને એ વાચા આપી રહ્યા છે. તો આ દર્શાવે છે કે આ વખતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને જોડે લડી લેવાના મૂડમાં છે અને અમારી જે સક્ષમતા છે એ ખૂબ જ સ્ટ્રોંગ અને અભિભૂત છે. એટલે અમને વિશ્વાસ છે કે જે બી પરિણામો આવશે એ ત્યારે આવશે, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સિંગલ હેન્ડેડ વન સાઇડ ગેમ નહીં મળે. પસંદગીની પ્રક્રિયામાં મહત્વના કયા માપદંડોના આધારે અત્યારે તો કોંગ્રેસ આગળ વધી રહ્યું છે નિકુલભાઈ?
માનનીય અમિતભાઈ ચાવડાએ તમે જોયું હશે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એક QR કોડ રિલીઝ કર્યો હતો અને QR કોડની અંદર એમણે કીધું હતું કે જે બી સક્ષમ શિક્ષિત સારા ઉમેદવારો છે અને 50% જેટલા ઉમેદવારો 50 વર્ષની વય કરતા ઓછા આ વખતે તમને ઉમેદવારી અને પ્રતિનિધિત્વ કરતા દેખાશે. એ જ રીતના પ્રદેશથી બી નહીં પરંતુ સમગ્ર શહેર જિલ્લાઓની અંદર આ રીતની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવી છે અને જે ઉમેદવારોની ચયન પ્રક્રિયા છે તો વોર્ડ દીઠ કે જે બી સીટ દીઠ છે કોણ કયા સમાજમાંથી એટલે આપણે આ વખતે ઓબીસી ના જે રિઝર્વેશન છે, શેડ્યુલ કાસ્ટના રિઝર્વેશન છે, શેડ્યુલ ટ્રાઇબના રિઝર્વેશન છે, અનરિઝર્વડ સીટો છે, દરેક સીટ ઉપર કોણ ચૂંટણી લડવા માંગે છે એના સેન્સ પ્રક્રિયા ઓલમોસ્ટ પતી ગયા છે. વડોદરા શહેરની અંદર બી આ પ્રક્રિયા થતા 19 વોર્ડની 76 સીટો સામે નહીં તો 240 જેટલા લોકોએ પોતાની દાવેદારીઓ નોંધાઈ છે. દર્શાવે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી કોંગ્રેસ પોતાના ઉમેદવારોની ચયન પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને હવે મેનિફેસ્ટોના આધારે દરેક વિસ્તાર વાઇઝ પોતાના જાહેર કરી અને પ્રચાર પ્રસાર બી ચાલુ કરી દીધા છે. વડોદરાની અંદર અમે હાલ રામનવમીના દિવસે જ ચૂંટણી પ્રચાર કોર્પોરેશનને આધારિત ચાલુ કરી દીધું છે. અશ્વિનભાઈ, દર વખતે એક સવાલ થતો હોય જે પ્રમાણે પ્રશાંતભાઈએ પણ કહ્યું ને કે વડાપ્રધાનની મુલાકાત હોય ને એ ઘણી મહત્ત્વની હોય છે. ભલે શું કહેવાય આ જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું અત્યારે લોકાર્પણ કરવા માટે આવતા હોય પણ ચૂંટણી હોય ને એની પહેલાં પીએમની આ જે મુલાકાત હોય એ ચોક્કસથી ક્યાંક સવાલ ઊભી કરે તેવું તો હોય છે. તો શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે કેવા પ્રમાણની તૈયારીઓ છે તે જોવા માટે પણ ક્યાંક વડાપ્રધાન આવી રહ્યા છે કે શું, કે પછી આ એક શરૂઆત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કે હવે પીએમ આવી ગયા છે, હવે પૂરજોશમાં તૈયારીઓ પાછી ચાલુ થઈ ગઈ છે? યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા 24/7 365 days 365 days રાજકીય પાર્ટી છે એટલે ચૂંટણીના મૂડમાં તો રહેતા હોય છે અને વડાપ્રધાનથી લઈ બુથના પ્રમુખ તરીકેની સૌની જવાબદારી એ યથા યોગ્ય નિભાવતા હોય છે. હું ખુલીને વાત કરીશ કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ગુજરાતના પનોતા પુત્ર છે, અમિતભાઈ પણ ગુજરાતના પનોતા પુત્ર છે અને ગુજરાતમાં આગામી ચૂંટણી આવતી હોય ત્યારે એમનું દાયિત્વ હોય અને દાયિત્વ પણ નિભાવવા માટે આવે તો એમાં કઈ ખોટું નથી. કારણ કે આફ્ટર ઓલ વડાપ્રધાન છે પરંતુ પાર્ટીના કાર્યકર્તા તો પણ છે અને એટલા માટે ચૂંટણીઓ દરમિયાન તેઓ આવી રહ્યા છે તો એમાં મને લાગે છે સવાલ ના થાય. કાર્યકર્તાની જવાબદારી નિભાવે છે. એ જ રીતે તમામ ચૂંટણીઓને અમે સિરિયસ લઈએ છીએ. કોઈના ભરોસે કે ભાઈ આ રીતે થઈ જશે એવું નથી. તમામ નાની નાની ચૂંટણીઓને પણ ભારતીય જનતા પાર્ટી સિરિયસલી લે છે અને એના કારણે જ એનો વિજયી રથ જે આગળ વધે છે. એટલે આ સિરિયસ લેવાની જે વાત છે એના આધારે આદરણીય વડાપ્રધાન આવે છે અને સ્વાભાવિક છે ચૂંટણી ડ્યુ સમય છે એટલે ચૂંટણીઓ આવવાની જ છે, એની તૈયારી પણ છે. અને હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય વિશ્વકર્માજીએ સમગ્ર ગુજરાતના તેમના પ્રવાસ પૂર્ણ કર્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈએ વિકાસના અનેક કામો કર્યા છે. એના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ ત્રિસ્તરીય સરકાર બનવાની છે, બની રહી છે અને જલવંત વિજય થવાનો છે. અશ્વિનભાઈ, તમે એમ કહ્યું સવાલ ના થાય પણ જ્યારે અન્ય કાર્યકર્તા હોય ને એ મુલાકાત લે ને ત્યારે કોઈ દિવસ સવાલ ના થાય પણ જ્યારે પીએમની અત્યારે જો એન્ટ્રી હોય અને એમાં પણ આ જ સમય હોય એટલા માટે ક્યાંક સવાલ થાય ને. પ્રશાંતભાઈએ જે પ્રમાણે કહ્યું ને કે જશે એટલે 24 કલાકમાં ક્યાંક અત્યારે તો ઇલેક્શન જાહેર થાય ને તેવી પણ શક્યતાઓ છે એટલા માટે ક્યાંક અત્યારે સવાલ થતો હોય છે. પણ અશ્વિનભાઈ સાથે એક બાબત એ પણ કે આ વખત વિપક્ષ એ લડી લેવાના મૂડમાં છે. તમારી ક્યાંક તૈયારીઓ અત્યારે જોવા મળી કે નહીં? તમે તો કહો છો કે ના 24/7 and 365 days અમે લોકો ઇલેક્શન મોડમાં છીએ પણ તમારા કરતાં પહેલાં વિપક્ષે તૈયારીઓ કરી લીધો હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અશ્વિનભાઈ, હું જણાવું કે પરમ દિવસે સુરતમાં ઝોનની મીટિંગ થઈ ગઈ. આ સંદર્ભમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં જ રાજકોટમાં પણ એક ઝોનની મીટિંગ થઈ ગઈ અને આ અગાઉ કમલમ ખાતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે
સૌ કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ ગઈ છે અને સુચારુ રીતે અને ઉમેદવારો બાબતે પણ વાત થઈ કે નિષ્ઠાવાન અને પાર્ટીને વરેલા એવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારશે તો એક દિશા નિર્દેશ સાથે સક્ષમ નેતૃત્વની સાથે અને બૂથના પ્રમુખ એ સૌની જવાબદારી સાથે ચૂંટણીના મેદાનમાં ભારતીય જનતા પાર્ટી અગ્રેસર છે અને એનું જે નેટવર્ક છે એમાં હું માનું છું કોંગ્રેસ કે આપ એને પહોંચી નહીં વળે. બિલકુલ અત્યારે કોન્ફિડન્સ તો જોવા મળી રહ્યો છે કે ના અત્યારે કોઈ પણ એને પહોંચી નહીં વળે. પ્રશાંતભાઈ, એક બાજુ મ્યુઝિયમની ભેટ, બીજી બાજુ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ત્રીજી બાજુ વાવ થરાદ ખાતે સભા. તો શું લાગે છે સભામાંથી અત્યારે તો કોઈ એક મેસેજ આખા ગુજરાતમાં પહોંચી જશે તેમ? અને લાગે છે કે આવતીકાલે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સીએમ હોય કે પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ હોય જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાં પણ કોઈ બેઠક કરે તેવી કોઈ શક્યતાઓ ખરી? અને બ્યુગલ આવતીકાલે ફૂંકાઈ જશે એ વાત તો ચોક્કસથી જોવા મળી રહી છે, તેવું કહી શકાય ખરી? સાચી કસોટી એટલે કાલથી ચાલુ થવાની છે કે છેલ્લા લગભગ 3-4 મહિનાથી ભાજપની આપણે જો વાત કરીએ તો ભાજપનું આખું સંગઠન માળખું રીસ્ટ્રક્ચર નવા પ્રદેશ પ્રમુખ આવ્યા પછી, કારણ કે જગદીશભાઈની નિમણૂક મને લાગે છે લાભ પાંચમના દિવસે થઈ, એની આસપાસ થઈ, દિવાળીની આસપાસ. ત્યારબાદ બધી અલગ અલગ જિલ્લા પ્રમુખ આ તે બીજા બધા મોરચા, એટલે એ બધું પૂરું થયું અને હવે એ લોકો એમની જવાબદારી સ્વીકારી. જેટલા કપાણા છે એ લોકો આમની પાછળ, જેમ કે અશ્વિનભાઈની નિમણૂક ગઈકાલે થઈ, તો એવા જે નથી જેમની કઈ નિમણૂકમાં સંગઠનમાં સ્થાન મળ્યું એ લોકો પણ, જે બે વચ્ચેનો ડિફરન્સ આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે ભાજપમાં ટિકિટ કપાય કે સંગઠનમાં હોદ્દો કપાય, તે વ્યક્તિ મને પણ કામ પાર્ટીના કામમાં રચો પચો રહે. જ્યારે કોંગ્રેસમાં જેને સંગઠનનો હોદ્દો ન મળ્યો હોય એ લગભગ નિષ્ક્રિય થાય અને ટિકિટ જે કપાય એ જેને મળી હોય એને હરાવવામાં લાગી જાય. આ જે બે ડિફરન્સ છે એ પાર્ટી વિથ ડિફરન્સમાં દેખાય અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે. બીજું કે ઓવરઓલ તમે જે કીધું, હવે વાવ થરાદ જિલ્લો નવો બન્યો છે, આપણે સૌ જાણીએ છીએ, એટલે ત્યાંથી લગભગ જિલ્લા પ્રમુખની બી નિમણૂક લેટેસ્ટમાં કરી છે. એટલે મોદી, બીજું ત્યાંની જિલ્લા પંચાયતની ચૂંટણી આ વખતે આપશે કે કેમ, હજી મને લાગે છે એનું ક્વેશ્ચન માર્ક છે. મારા ધ્યાનમાં હજી આવ્યું નથી કે વાવની ચૂંટણી આવવાની છે કે નહીં જિલ્લા પંચાયત તરીકે. પણ જે નવા મહાનગરપાલિકા બન્યા, નવી નગરપાલિકાઓ બની ઘણી બધી, આ બધાની ચૂંટણી છે. એટલે ત્યાંથી જે બીજ રોપે, ત્યાંથી જે આહવાન કરે કે ભાઈ આ નવા જિલ્લાને આવું મળવા જઈ રહ્યું છે, તો બીજા બધામાં એની ઇફેક્ટ આવશે કે ભાઈ શું આવે છે જિલ્લા લેવલે. અને મોદી સાહેબ એક જગ્યાએ જે કંઈક આપવાની વાત કરે એ સમજવાનું કે આ રાજ્ય વ્યાપી ધીરે ધીરે પ્રસરવાનું છે. એટલે લોકોમાં એક અલગ જ ઉત્સાહ વધી જતો હોય છે કે ભાઈ આવું આવશે. અને પોઝિટિવલી આપણે બંને બાજુથી પોઝિટિવ લઈએ, ભાજપ અને કોંગ્રેસ. તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા લગભગ 30 વર્ષથી રાજ્ય સરકારમાં છે, કોર્પોરેશનમાં લગભગ બધી જગ્યાએ 2-3 ટર્મથી છે, 3 ટર્મ તો મિનિમમ બધી જગ્યાએ 15-15 વર્ષ આપણે એવું માની લઈએ કે એક બરોડામાં 2 ટર્મથી, રાજકોટમાં 2 ટર્મથી છે. છેલ્લો મેયર કોંગ્રેસનો ક્યારે હતો એ તમારે મારે કોંગ્રેસ માટે યાદ કરવું પડે અમદાવાદમાં કે છેલ્લા મેયર ક્યારે હતા, મને યાદ નથી. તો એ નવા ભાજપના મેયર આયા 2005 થી, ત્યાર પછી હમણાં અત્યાર સુધીમાં શું બદલાવ કોર્પોરેશન લેવલે? તો પહેલા સિટી સિવિક સેન્ટર કેટલા હતા? પહેલા કોર્પોરેશનના વોર્ડ જ હતા, 4 વોર્ડ હતા, અત્યારે 6 વોર્ડ છે અમદાવાદની દ્રષ્ટિએ. બરોડામાં બી વોર્ડ વધ્યા છે. વોર્ડની અંદર શું શું ફેસિલિટી આપી? તો ભાઈ દરેક વોર્ડમાં ક્યાંક સ્વિમિંગ પુલ, લાઇબ્રેરી, જીમખાના, ક્યાંક રોડની વાતો, નવા પાઇપલાઇન, ડ્રેનેજ. બીજું, આજથી 10 વર્ષ પહેલાના શહેર, એ અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, બહુ સીમિત હતા. 10 વર્ષમાં વ્યાપ વધી ગયો. તો અમુક વધેલા વ્યાપને ક્યાંક કોર્પોરેશનની હદમાં લાવવાનો પ્રયત્ન કર્યો હોય, એ હદમાં લાયા તો એને લીધે પ્રોવિઝન જે કરવું પડે, એ ડ્રેનેજની વ્યવસ્થા હોય, પીવાના પાણીની પાઇપલાઇન આપવાની વાત હોય, ત્યાં કોર્પોરેશનની સુવિધા આપવાની વાત હોય, હેલ્થ સેન્ટર આપવાની વાત હોય. આ બધું હું તમને બોલું છું, કદાચ ભાજપ પ્રવક્તા જેવો લાગતો હોય છે ત્યારે, પણ આ એક માળખું છે. કદાચ આ જ માળખું કોંગ્રેસ શીખીને આમાં કંઈક નવું ઉમેરીને પ્રજા સમક્ષ મૂકી શકે છે કે અમે તમને આવું આપીશું જો સત્તા પર આવીશું તો. આ દાળ ભાત શાક રોટલી છે, એની ઉપર ગાર્નિશિંગ અમે શું કરી શકીશું, એની ઉપર અમે મીઠાઈ શું આપીશું, ફરસાણ શું આપીશું. આ આખી બે કમ્પેરિઝન કરી, કારણ કે મેં હવે નક્કી કર્યું નેગેટિવ બોલીને કેટલું બોલું બંને માટે આપણે. એટલે આ વખતે આપણે પોઝિટિવ લેવી છે. આ વખતે કોંગ્રેસમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો
જેમ મને નિકુલભાઈ હમણાં ઓફલાઈન વાત કરી કે એમને બરોડાની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ ને ગમે ત્યારે ઉમેદવાર પણ જાહેર થઈ જશે, એટલે કરવાની તૈયારીમાં છે એ લોકો. તો અંદર ખાને જે તૈયારી કરી, પણ મૂળ વાત એ છે કે જે કોંગ્રેસ નાનું મોટું પંકાવ્યું છે જૂથવાદથી, આ પહેલી ચૂંટણી હશે 2022 પછીની જેમાં એમનું જૂથવાદ છે કે નહીં એ બહાર આવશે. કારણ કે 2022માં જે રકાસ થયો ત્યારબાદ એક વર્ષ તો કાર્યકરોનું મનોબળ જ તૂટી ગયું હતું 23-24 સુધી. તો એમાં 24ની લોકસભામાં ઉપર 240 એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન, અને અહીંયા એક સીટ બનાસકાંઠાની જીત્યા, થોડાક કાર્યકરો ઉભા થયા. ત્યારબાદ રાહુલ ગાંધીએ સતત મુલાકાત કરી. ગઈ સાલ 5 વાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને એમણે સાચી હકીકત કોંગ્રેસીઓ સમક્ષ જ મૂકી દીધી કે મને ખબર છે કે મારું કોંગ્રેસ અડધું કોંગ્રેસ મનથી ભાજપી છે, ખાલી બહારથી જ કોંગ્રેસી. એટલે લોકોની સાચી વેદના રાહુલ ગાંધીએ જ રજૂ કરી દીધી. એ પછી રાહુલ ગાંધીએ જે એક્શન લેવાની હતી એ ન લઈ શક્યા. અત્યારે જેટલી ચૂંટણીઓના સમિતિઓ જાહેર કરી છે કમિટી, એ કમિટીના જે મુખોટા છે, ચહેરા છે, એ એના એ રાખ્યા છે. એમાં જો બદલાવ લાયા હોત તો કદાચ આપણે કહી શક્યા હોત કે કોંગ્રેસ કેટલું લડાયક મૂડમાં છે. એ આ થોડું રહી છે. જોઈએ આગામી સમયમાં ચૂંટણીની ચર્ચા આપણે 4 મે સુધી કરતું જ રહેવાનું છે. બિલકુલ બિલકુલ. તો હવે જોવા મળી રહ્યું કે આ વખતે અત્યારે તૈયારીઓ તો જોવા મળી રહી છે, તેની સાથે પરિણામ પણ અત્યારે તો કેવી રીતના હશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પણ કેટલી મહત્વની છે તે તો હવે જોવાનું રહ્યું. નિકુલભાઈ, પ્રશાંતભાઈ અને અશ્વિનભાઈ, ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.